નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા ન્યૂ વ્લોગમાં। તો આજનો આપણો ટોપિક રહેશે કે એક અશ્વપાલકે પોતાના અશ્વની સર્વપ્રથમ શું ધ્યાન વધારે કાળજી રાખવી જોઈએ। હવે ચોમાસાનો સમય નજીક આવવાનો છે, તો અશ્વપાલકે ખાસ કરી જે ઘોડીના ડાબ છે એનો સાફ સફાઈ કરવી બહુ જરૂરી છે। જો આપણે એના પગની એના જો ડાબની ધ્યાન નહીં રાખીએ તો એમાં બાસ આવી જાય, પછી કોઈ કચરું ભરાઈ રહેતા ડાબામાં સડો બેસી જાઓ, એવી બધી તકલીફો થતી હોય છે। એના માટે આપણે સમયસર એના પગની કેર સારી રીતે કરવી જોઈએ અને સર્વપ્રથમ એના પગ ચારે ચાર આપણે સાફ રાખવા જોઈએ। એટલા માટે કે એના પગમાં કોઈ પણ આગળ જતા કોઈ પાક થવો, કોઈ સડો થવો કે કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી અને ઘોડીના ડાબથી જ મિત્રો એનું જે હલનચલન છે એ સારું રહેતું હોય છે। ત્યાર પછી આપણે એની સારી રીતે આપણે ખરડો કરી દેવાનો હોય છે, જેને અમુક લોકો માલિશ કહેતા હોય છે, પણ આપણી દેશી ભાષામાં આપણે એને ખરડો કહેતા હોય છે। બાકી આવી જે બાબતો છે બે ચાર, જે ડાબ સફાઈની છે, જે માલિશની છે, ખરડાની છે, આવી ડેલી આપણા અશ્વપાલક મિત્રોએ ડેલી આપણા અશ્વને આટલો સમય 10 થી 15 મિનિટનો સમય કાઢી અને આટલું રોજે કામ કરવું જરૂરી છે, જેનાથી આપણા અશ્વની હેલ્થ છે એ સારી રહેતી હોય છે। Golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right.